બધા મતોનું તાત્પર્ય એક જ છે કે સૃષ્ટિનો આધાર એકમાત્ર પરમાત્મા છે. આપણે એને પકડવાના છે. સૃષ્ટિની રચના અને સંહાર નિરંતર થયા કરે છે. આવી અનંત જે લીલાઓ છે એને સર્ગ કહે છે. સૃષ્ટિનો અંત થાય, ફરી પ્રારંભ થાય, ફરી અંત થાય, આ ચક્ર ચાલ્યા કરે, આ સર્ગ છે. પ્રતિસર્ગ એને કહ્યું કે વૃક્ષના બીજમાંથી વૃક્ષ અને તેમાંથી પાછા નવા બીજ, વળી પાછા બીજમાંથી વૃક્ષ. એવી રીતે જગતમાં જીવની વાસના અનુસાર ઉત્પન્ન થતો નવો જન્મ અને સંસાર, આ બધું પ્રતિસર્ગ છે. માણસ જન્મે છે, પાછો મૃત્યુ પામે છે, ફરી જન્મે છે, ફરી મૃત્યુ પામે છે, આ પ્રતિસર્ગ છે. આ પુરાણના લક્ષણોનું એક લક્ષણ. પ્રથમ મનુષ્ય તરીકે મહારાજ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ થઈ, પછી તેમનો વંશ વધ્યો, તેની કથાને વંશ કહે છે. આપણે બધા એના સંતાનો છીએ. આપણે બધા મનુના સંતાનો, મનુ અને શત્રુપાના. મૂળ તો એ છે. આ તો પછી આપણી બધી જાતિ પાતિ, ધર્મ, સંપ્રદાય વાળા આ બધા ઉભા કર્યા. આપણે આ ભેદભાવો પછી ઉભા કર્યા. નહીતર આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા પણ એક વ્યવસ્થાના રૂપે હતી અને એક કર્મ આધારિત હતી, પણ આપણે એને જન્મ આધારિત કરી અને વર્ણને પણ આપણે વિકાર બનાવી દીધો. હું આના ઘરનું પાણી ન પીવું, આના ઘરનું પાણી પીવું તો અભડાઈ જાઉં. એ જ માણસ કોઈકનું લોહી તો ઉભે ગળે પીવે તો એમાં એને વાંધો ના આવે. અમે આ નથી ખાતા ને અમે તે નથી ખાતા, એ જ માણસ રિશ્વત ખાતા અચકાતો નથી. આ દંભ છે. આંગણામાં તુલસીનો ક્યારો હોય અને એના ઘરમાં જાય તો ફ્રીજમાં ઈંડા પડ્યા હોય, આ દંભ છે. સત્યનારાયણ ભગવાનની કથા કદાચ મહિનામાં એકાદ વખત કરાવે, પરંતુ બાકીના 29 દિવસ જો અસત્યનું આચરણ હોય તો આ દંભ છે. પણ જે નિરંતર સત્યમાં જીવે છે ને, એના પગલે પગલે સત્યનારાયણની કથા છે. એનું જીવન જ સત્યનારાયણની કથા છે. માણસને આ બધું જીવવા માટે છે. આપણે એને કર્મ પૂરતું રાખી દીધું, નહીતર આ બધું જીવવા માટે છે.